ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ બીજું, વિષય ગણિત. બાળકો, આજે આપણે ગણિતમાં કરવાના છે. ગણિતમાં આગળ આપણે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, અલગ અલગ રીતે સંખ્યા ગોઠવતા શીખ્યા છીએ. ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા પર જવું, અને ઉતરતો ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. તો આજે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સંખ્યામાં એક સાથે શીખવાના છીએ. તો પેજ નંબર બાળકો કાઢવાનો. પેજ નંબર 39ના પાના પર સંખ્યાનો ચડતો અને ઉતરતો ક્રમ. બરાબર. હવે 40મા પાના પર છે બાળકો. 40મા પાના પર જો અહીંયા સંખ્યા આપેલી છે. નીચેની સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલાં ચડતા ક્રમમાં ચડતો ક્રમ ગોઠવવાનો અને પછી ઉતરતો ક્રમ ગોઠવવાનો. જુઓ, સંખ્યા અહીંયા 26, 19, 47. ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા. તો 19 નાની સંખ્યા, એનાથી મોટી 26, એનાથી મોટી 47. અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. એટલે મોટી સંખ્યા 47, 26, 19. બરાબર. ચાલો આગળ જોઈએ. 62, 85, 50. ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા પર જવું. નાની સંખ્યા કઈ છે અહીંયા? 50. જુઓ, આ 50 લખી, એનાથી મોટી સંખ્યા કઈ થાય? 62. આ 62 લખી, અને એનાથી મોટી સંખ્યા 85. એટલે આ અહીંયા 85 સંખ્યા લખી. હવે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. એટલે આ જો આવી રીતના થશે. 85 મોટી સંખ્યા એટલે 85, એનાથી નાની સંખ્યા 62, અને એનાથી નાની સંખ્યા 50. બરાબર બાળકો? જો સંખ્યામાં વચ્ચે આવી રીતના કરવાનું. ચલો આગળ. 32, 9, 13. ચડતો ક્રમ. નાની સંખ્યાથી મોટી સંખ્યા પર જાઓ. નાની સંખ્યા કઈ છે? 9. અહીંયા 9 લખ્યા. 9થી મોટી સંખ્યા કઈ થાય? 32 કે 13 બાળકો? 13. એનાથી મોટી સંખ્યા 32. હવે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો મોટી સંખ્યા, ઉતરતો ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. તો 32, 13, 9. જો હવે અહીંયા 4 સંખ્યા છે. 43, 76, 89, 60. એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા પર જવું. જો તો નાની સંખ્યા કઈ છે આમાં? 43, પછી 60, 76, 89. ઉતરતો ક્રમ એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. 89, 76, 60, 43. 15, 9, 75, 52. ચડતા ક્રમમાં ગોઠવવાની. નાની સંખ્યાથી મોટી સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે અહીંયા? 9. પછી કઈ આવે બાળકો? 15. એના પછી કઈ આવે બાળકો? 52. અને એના પછી આવશે 75. હવે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું. 75, 52, 15, 9. સમજાણું બાળકો? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સંખ્યામાં કેવી રીતના ગોઠવવાનો? આ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને સમજાશે. થેન્ક યુ.